કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાથી બાળકો માટે ખાસ મનોરંજન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બાળકો સાથે મનોરંજન કરી રમશે બાળક ખીલશે બાળક અભિયાનને આગળ વધાર્યું। નોંધનીય છે કે અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભા વિસ્તારના આંગણવાડીના બાળકોને ફન બ્લાસ્ટમાં લાવવામાં આવ્યા હતા। અહીં ટોય ટ્રેનમાં મજા માણતા બાળકોના ચહેરા પર ખુશીઓ છલકાઈ હતી। આ અભિયાનથી બાળકોનું બાળપણ રંગીન બનશે। તો રમશે બાળક ખીલશે બાળક અભિયાન હેઠળ જે બાળકો છે તેમને પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હતા અને નાના બાળકોનો પ્રવાસ ગોઠવવામાં આવ્યો હતો। તો આ અભિયાનથી બાળકોનું બાળપણ રંગીન બનશે અને બીજી તરફ બાળકોના ચહેરા પર એક અલગ જ ખુશી છલકાઈ ઉઠી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભા વિસ્તારના આંગણવાડીના જે બાળકો છે તેમને ફન બ્લાસ્ટમાં લાવવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા જે બાળકો જે છે તેમના દ્વારા ભાગ પણ લેવામાં આવ્યો હતો। અલગ અલગ રમતો પણ રમવામાં આવી હતી। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બાળકો સાથે મનોરંજન કરી રમશે બાળક ખીલશે બાળક અભિયાનને આગળ વધાર્યું હતું અને બાળકો પણ આનંદિત થયા હતા। ખૂબ જ ઉત્સાહ સાથે તેમના દ્વારા ભાગ પણ લેવામાં આવ્યો હતો। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાથી બાળકો માટે આ ખાસ મનોરંજન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બાળકો સાથે મનોરંજન માણ્યું હતું। ગાંધીનગર લોકસભાની અંદર માનનીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા લગભગ 2.5 વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે કે તેમના વિસ્તારની અંદર જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે બાળ મંદિરો ચાલે છે અને આર્થિક રીતે ખૂબ ગરીબ હોય છે એવા ઘરના બાળકો તેની અંદર ભણતા હોય છે। તો તેમના દ્વારા ગામે ગામથી એક વિધાનસભાની અંદર દર શનિવારે 4 થી 5 ગાડીઓ મૂકે છે અને એની અંદરથી બાળ મંદિરના બાળકો અહીંયા લાવવામાં આવે છે। તો સીએમ સાહેબ પણ આજે આ મુલાકાત લીધી અને બાળકોને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે। સીએમ સાહેબ આંગણવાડીના બાળકોને એન્જોય અને એમને થોડી મજા આવે એના માટે એમને સાહેબની વિધાનસભા બી આવે છે એટલે સાહેબે એવું કીધું કે ભાઈ બાળકો આવે છે તો મારે બી આવવું છે એટલે બાળકોની સાથે સાહેબે નાસ્તો અને રમકડા વિતરણ દર વખતે ચાલે પણ આ વખતે સાહેબે પણ રમકડા વિતરણને નાસ્તાનું વિતરણ કરાયું અને બાળકોને બધાને એન્જોય ફૂલ મજા કરાવી। અમદાવાદના થલતેજમાં આવેલા ગુરુદ્વારા ગોવિંદ ધામ ખાતે વીર બાલ દિવસ નિમિત્તે પ્રાર્થના સભા યોજાઈ। જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મેયર અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ગુરુ ગોવિંદ સિંહજીના સાહિબજાદાઓ બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની અદ્વિતીય શહાદતને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આ દિવસ આપણને સાહસ અને ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધાની પ્રેરણા આપે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ વીર બાળ દિવસના માધ્યમથી નવી પેઢી આ ગૌરવશાળી બલિદાન ગાથાથી માહિતગાર થશે। આપણને વીર બાળકોએ ઔરંગઝેબ અને તેની સલ્તનતને જાણે પોતાના દુશ્મન હોય તે રીતે બે માસૂમ બાળકોને માત્ર દિવાલની વચ્ચે જીવતા ચણવાનો જે પ્રયાસ કર્યો, અત્યારે મારી બાજુમાં બેઠેલું બાળક પણ કદાચ બંને વીર સાહિબજાદાને કદાચ આપણે જોઈએ તો એ વખતે યાદ તાજી કરીએ આપણે કે એ વખતની ક્રૂરતા કેટલી હશે, ના મગજની અંદર તાનાશાહી કેટલી હશે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા તો આગામી 6 દિવસ તાપમાન યથાવત રહેશે। લોકો કરી રહ્યા છે બેવડી ઋતુનો અહેસાસ। ત્યારે નલિયાનું લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15.1 ડિગ્રી જ્યારે અમરેલીનું લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી જેટલું નોંધાયું છે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેમ છતાં તાપમાન છે તે ઊંચું નોંધાઈ રહ્યું છે અને તેનું મુખ્ય કારણ છે કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન છે તે ઊંચું રહ્યું છે અને જેના કારણે જોઈએ તેવી ઠંડી ગુજરાતમાં પડી નથી। પરંતુ હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે નવા વર્ષની શરૂઆતમાં કડકડતી ઠંડીનો લોકો અહેસાસ કરશે। જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે અને ત્યારબાદ ગેપ પડતો હોય છે જેના કારણે ઠંડીનો અહેસાસ છે તે થતો હોય છે।
છે, પરંતુ ચાલુ વર્ષે જોવા મળ્યું છે કે એક પછી એક સિસ્ટમના કારણે તાપમાનમાં સતત વધારો ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે. જો કે વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે અને તેનું કારણ છે કે પવનની ગતિ છે તેજ રહે છે અને જેના કારણે ઠંડી અનુભવાઈ રહી છે, પરંતુ મહત્તમ તાપમાન છે તે ઊંચું નોંધાઈ રહ્યું છે. સામાન્ય કરતાં પણ તાપમાન છે તે ઊંચું છે અને જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.